કલાક પર ખ્યાતિ હોસ્પિટલના કારનામાનો ખુલાસો થયો છે। ખ્યાતિ હોસ્પિટલના કારનામાનો વધુ એક ખુલાસો। અગાઉ પણ ખ્યાતિ હોસ્પિટલ વિવાદમાં આવી હતી। અગાઉ પણ આ હોસ્પિટલે લોકોનો ભોગ લીધો હતો। આણંદના તેલાવ ગામમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ યોજ્યો હતો। 3 દર્દીઓને હોસ્પિટલમાં લાવી સ્ટેન્ડ મૂકતા દર્દીના મોત થયા હતા। તો વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી। તો આપ જુઓ, ખ્યાતિ હોસ્પિટલ કે જેવું કડીના જે લોકો સાથે થયું અને તે લોકોને ત્યાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। આવું એકવાર નહીં પરંતુ પહેલા પણ થયું હતું। આણંદના તેલાવ ગામના લોકો છે ત્યારે તેનો ભોગ બન્યા હતા। દર્દીઓને હોસ્પિટલમાં લાવીને સ્ટેન્ડ મૂકતા દર્દીઓના મોત થયા હતા। આપ જુઓ, ખ્યાતિ હોસ્પિટલ કદાચ આ જ ધંધા કરતું લાગે છે। અલગ અલગ જગ્યાઓ પર કેમ્પ યોજી રહ્યું છે અને ત્યાંથી લોકોને તેમની હોસ્પિટલમાં બોલાવે છે। હોસ્પિટલમાં બોલાવી અને તેમને સારવાર આપી વધુ એક આવો બનાવ સાણંદથી સામે આવ્યો હતો। સીધા જ જઈશું, અમારા સંવાદદાતા સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, ખ્યાતિ હોસ્પિટલ કે જેના એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે, કડીના લોકો ભોગ બન્યા તેવા સાણંદના પરિવારના લોકો પણ ભોગ બન્યા હતા। શું વિગતો તેને લઈને હાલ? અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે। આ જ હોસ્પિટલ દ્વારા આ બીજી ઘટના બની છે કે જેમાં આવી રીતે જે ભોળી જનતા છે એમને કેમ્પ યોજવામાં આવે છે અને ત્યારબાદ અહીં લઈ આવવામાં આવે છે અને તેમના મોત નીપજી જાય છે। અગાઉ પણ જે પ્રકારે 2022માં આ જ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના બની છે કે જેમાં સાણંદના 3 જેટલા દર્દીઓ છે કે જેમને આ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુ નીપજ્યા। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધાયો પરંતુ દાખલારૂપી કાર્યવાહી ન થઈ અને એ જ પરિણામ છે કે ફરીવાર હોસ્પિટલ એ જ પ્રવૃત્તિમાં દોરાઈ ગઈ અને આજે ફરીથી આ જ હોસ્પિટલમાં આ પ્રકારની ઘટના સામે આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અહીં ઉપસ્થિત છે। અંદર તેઓ વાતચીત કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાની જે હેલ્થ વિભાગની ટીમ છે તે પણ સતત અંદર જે દર્દીઓ છે તેમના જે સંબંધીઓ છે એમની સાથે પૂછતાછ કરી રહી છે। પરંતુ સવાલ એ કે દાખલો ક્યારે બેસાડવામાં આવશે, ક્યાં સુધી આ હોસ્પિટલ આવી રીતે જે નિર્દોષ લોકો છે એમના જીવ લેતી રહેશે, તે સૌથી મોટો સવાલ છે। બીજી તરફ જે બંધ બારણે જે સંબંધીઓ છે તેમની સાથે હોસ્પિટલનો જે સ્ટાફ છે તે પણ ચર્ચા કરી રહ્યું હતું। મીડિયાને બહાર રાખવામાં આવ્યું અને ક્યાંક તેમને ફરીથી ફુસલાવવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે અને હજી પણ જે આક્રોશ છે દર્દીઓના સંબંધીઓનો એ યથાવત છે, કારણ કે મૃત્યુ નીપજી જાય છે અને હોસ્પિટલ એ જરૂરી પણ નથી સમજતી કે જે દર્દીઓને અહીં લાવવામાં આવ્યા છે તેમના ઓપરેશન કરવામાં આવ્યા છે એમની ઓપરેશનની સહમતિ માટેના જે સિગ્નેચર છે, જે ફોર્મ ભરાવવામાં આવે છે એના પર જે સિગ્નેચર જોઈએ એ સંબંધીઓને તેની જાણ જ ન કરવામાં આવીને બારોબાર ઓપરેશન કરી દેવામાં આવે છે। મૃત્યુ જ્યારે નીપજી જાય છે ત્યારે આ પરિવારનો સંપર્ક કરવામાં આવે છે અને હજી સુધી જે ડાયરેક્ટર છે હોસ્પિટલના અથવા તો જે મેનેજમેન્ટની જે જવાબદારી હોવી જોઈએ એ હજી સુધી જવાબ નથી આપી રહ્યા। આપ જુઓ કે જે ડાયરેક્ટર છે, 2 ડાયરેક્ટરમાંથી કોઈનો પણ હજી સુધી જે જવાબ આવવો જોઈએ એ નથી આવી રહ્યો અને એ જ પરિણામ છે કે જે સંબંધીઓ છે તે હજી પણ ધક્કા ખાઈ રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે। રાતના 10 વાગ્યાથી તેઓ હોસ્પિટલની રાહ જોઈ રહ્યા છે કે કોઈક બહાર આવે અને તેમના સંબંધીઓને શું થયું છે, તેમને જે રિપોર્ટ શું આવ્યા છે એ એટલીસ્ટ બતાવે, પણ એની પણ તસદી આ હોસ્પિટલના જે શાસનના જે લોકો છે એ લોકોએ નથી દીધી। દીક્ષિતા, બિલકુલ સપના, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। પરંતુ